टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। सांसारिक जीवનમાં સંપત્તિના ઝઘડા થવા એ સામાન્ય વાત છે, પણ સંતો જ્યારે સંઘર્ષ પર ઉતરી જાય ત્યારે સમાજ અને સનાતન ધર્મને શરમ આવે છે। જેને આપણે પૂજનીય માનતા હોઈએ એ જ જો સંગ્રામ પર ઉતરી આવે તો દુઃખ થાય। આજે વાત ભારતી આશ્રમ અને તેના વિવાદની કરવી છે। સૌથી પહેલા સવાલ હરિહરાનંદ બાપુ આપને કે એવું તો શું થયું કે જૂનાગઢથી રાતોરાત આપ સરખેજ આવી ગયા અને ભારતીય આશ્રમ પર કબજો જમાવ્યો? કારણ કે આપ જ્યારે પહોંચ્યા ત્યારે એવું કહેવાયું કે આપ 100 લોકોના ટોળા સાથે આવ્યા હતા, આપની સાથે બાઉન્સર હતા। તો બાપુ, આવું કરવાનો પહેલો તો ઈરાદો શું? અને આપ જ્યારે જૂનાગઢથી અહીં પહોંચ્યા અને સીધા સરખેજ પર પહોંચ્યા અને આક્ષેપ એવા થઈ રહ્યા છે કે આપ ધમકીના અંદાજમાં આવ્યા હતા અને આપે આવીને સીધું સરખેજ ભારતીય આશ્રમ પર ધાબો બોલ્યો। કબજો જમાવવાની વાત નથી, કબજો મારી પાસે જ હતો, બરાબર। કોઈ વ્યક્તિને વહીવટમાં મારા ગુરુજીએ એની હયાતીમાં વહીવટ કરવા માટે અલગ અલગ શિષ્યો મારા શિષ્યો એને મૂક્યા હતા। કારણ ભારતી બાપુ મારા ગુરુ હતા અને ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ આ બધો વિવાદ શરૂ થયો। બધાય આશ્રમોની અંદર અલગ અલગ શિષ્યો વહીવટ કરતા હોય, બરાબર। તો ઋષિ ભારતી વહીવટ કરતા, પરંતુ ટ્રસ્ટ સંચાલિત આશ્રમ છે તો ટ્રસ્ટમાં ભાડાની આવક પછી પીજી ચલે છે એની એ આવક જાવકના હિસાબો ટ્રસ્ટીઓને ન આપતા, ટ્રસ્ટીઓ સાથે અભદ્ર વર્તન થયું, મારી સાથે પણ અભદ્ર વર્તન થાય, મારી ઉપર ન ઉડાડવાના કિસડો ઉડાડે। તો આ રીતે થતું એટલે આ મારે હાથમાં લેવું પડ્યું અને હું મારી પાસે વિલ વસિયત છે અને મારા ગુરુજી જ મને આપીને ગયા છે। તો આ જ્યાં સુધી હું અહીંયા જ છું ત્યાં સુધી તો મારા હાથમાં જ રહે। મારા ગયા બાદ હું વિલ વસિયત કોઈ જેના નામનું કરું એ વ્યક્તિ વારસદાર બનશે, બરાબર। તો એવું નથી કે હું વિલ વસિયત એના નામનું નોય કરું, મને ઈચ્છા થાય તો એના નામનું કરે, બરાબર। ગમે એના 4-5 શિષ્યો છે, 4-5માંથી ગમે એના નામનું કરી અને વ્યવસ્થા સોંપીશ। અત્યારે હાલની તકે આ વિવાદ ટ્રસ્ટીઓમાં બધે પ્રસર્યો હતો અને અહીં તાળું મારી રાખતા, કોઈને ભક્તોને આવવા ન દેતા, બધાની લાગણી દુભાતી, એટલા માટે મેં આ નિર્ણય લીધો છે અને એકાએક મને કબજો લેવાની મારે ફરજ પડી। વિશેષ કાંઈ મારે કહેવાનું રહેતું નથી, મારું હતું અને મારી પાસે રહે અને જ્યાં સુધી હું અહીંયા જ છું ત્યાં સુધી હું કોઈને સોંપવા માંગતો નથી। ઋષિ ભારતી બાપુ, આપના પર જે આરોપ લાગી રહ્યા છે તે કેટલા સાચા છે અને તેમાં તથ્ય કેટલું છે અને આખા વિવાદના મૂળમાં મારે એ સમજવું છે કે શું છે? જુઓ બાપુ 2021 11 એપ્રિલના રોજ બ્રહ્મલીન થયા ત્યારથી મારી ઉપર સતત માનસિક ટોર્ચિંગ, અન્યાય અને મારી સાથે જાતિપાતિના પણ ભેદભાવ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી ખૂબ મને ડિસ્ટર્બ કરવામાં આવ્યો, છતાં મેં મારી મર્યાદા રાખી હતી અત્યાર સુધી। અને 2010માં પણ બાપુએ મારું સબ રજિસ્ટ્રેશન કરાવ્યું વિલનું, એ પણ મેં છેલ્લે મીડિયામાં દેખાડ્યું હતું અને 2021માં છેલ્લે કર્યું છે। અને એ જે ગઈકાલે મારી ગેરહાજરીમાં ટ્રસ્ટીઓ અને બાઉન્સરો લઈને આવ્યા, તો ચેરિટી કોર્ટ હોય, સેશન્સ કોર્ટ હોય, એણે ઓર્ડર કર્યો હોય તો મને સ્વીકાર્ય છે, પરંતુ ઓર્ડર કર્યા વગર એ લોકો જો આવ્યા હતા તો એ હું વ્યક્તિગત રીતે હરિયાન ભારતીનું આ જે બિહેવિયર છે એને વખોડું છું। કારણ કે સંત હંમેશા પરોપકારાય સતામ વિભૂતય, એ હંમેશા પરોપકારનું કાર્ય કરતો હોય છે અને સાંસારિક લાઈફમાં જર જમીનને જોરું એ ત્રણેય કજિયાના છોરું, આ કહેવત આપણે વર્ષોથી કહેવાતી આવી છે। અને જીગરભાઈ, હું કહું કે જ્યારથી 2008થી બાપુને હું મળ્યો ત્યારથી મારો કોઈ એવો આશય નથી રહ્યો કે હું આ પ્રોપર્ટી પડાવી લઉં કે આ સંપત્તિ લઈ લઉં કે પૈસા હું હડપી લઉં।
આશ્રમમાં અત્યાર સુધી બને ત્યાં સુધી મેં મારા ભક્તોમાંથી દક્ષિણા ભેગી કરી અને આશ્રમમાં વાપરી હશે. ભેટા હોય ત્યારે પૈસા મેં આપ્યા હશે અને એના પણ મારી પાસે એવિડન્સ છે. ગઈકાલે એને જે મીડિયામાં મારા ઉપર આક્ષેપ કર્યો છે તદ્દન પાયાવિહોણો છે અને મારી પાસે અત્યારે એવિડન્સ છે કે આશ્રમમાંથી એ લોકો પૈસા વાપર્યા છે અને અત્યારે પણ પ્રોપર્ટી ટેક્સના લગભગ 20 લાખ જેટલા પૈસા બાકી છે. મેં લેખિતમાં પણ ઉલ્લેખ કર્યો હતો કે આશ્રમ અત્યારે લોસમાં ચાલી રહ્યો છે અને આપની પાસે 25 લાખની એફડી પડી છે, ટાવરનું અને એફડીનું ભાડું આવે છે, તો ધીમે ધીમે તમે આ પૈસા ભરી અને આશ્રમને વ્યાજમાંથી બહાર કાઢો. છતાં એ લોકોએ ધ્યાન નથી આપ્યું અને એ ટાવરના પૈસા પ્લસ વ્યાજના પૈસા પ્લસ છેલ્લે એ લોકોએ દાનપેટીના તાળા પણ તોડ્યા હતા, એ પૈસા પણ લઈ ગયા. એનો હિસાબ એને ક્યાં નાખ્યો મને ખ્યાલ નથી. એટલા માટે મારી પાસે તો એવિડન્સ સાથે છે કે મેં 5 રૂપિયા વાપર્યા તો મારે એની પહોંચ પણ છે અને બીજો ખર્ચો કર્યો હોય તો એની પણ મારી પાસે પહોંચ છે. એટલે હરિયાનંદ ભારતીએ જે આર્થિક વ્યવહારના મારી ઉપર આક્ષેપ કર્યા છે તદ્દન પાયા વિહોણા છે અને મારી પાસે આ એવિડન્સ છે. જો છેલ્લે મેં એને લેખિતમાં આપ્યું હતું કે આશ્રમનું નુકસાન થઈ રહ્યું છે તો આપ એફડી આપની પાસે પડી છે તો આપ ભરો, છતાં એ લોકોએ હજુ સુધી ભરી નથી અને પ્રોપર્ટી ટેક્સમાંથી ઘણીવાર પાછા નોટિસો આવેલી છે છતાં પણ નથી ભરી. અને છેલ્લે તમે જુઓ લગભગ આ પહોંચ્યો છે બધી કે મારા ઉપર આક્ષેપ કરે તો મારી પાસે એનો જવાબ છે કે આ લગભગ એક પહોંચ દાખલા તરીકે 30/3/2024માં લાઇટ બિલના પૈસા આશ્રમમાં નહોતા ત્યારે 33,000 મેં બહારથી ઉઘરાણી કરીને ભરેલા છે. બાપુ આપની વાત સાચી કે આપના હાથમાં છે કે કોને ગાદી આપી કોને ગાદી પર બેસાડવા, પણ બાપુ ઋષિ ભારતી બાપુ એવું કહે છે કે આપ સતત એમને ધમકીઓ આપતા હતા અને આપનો જે અંદાજ હતો એ પણ ધમકી ભર્યો જ રહેતો, આપ વારંવાર હેરાન કરતા હતા. બાપુ આ વાત કેટલી સાચી છે? ના ના ના, કોઈ ધમકી તો એના તરફથી મને શરૂઆતમાં મળી હતી બરાબર, મારા તરફથી અને કોઈ ધમકી કોઈને આપવાની નથી. કારણ કે આમાં ધમકી આપવાનો સવાલ જ નથી. આ પ્રોપર્ટી મારા નામે છે અને મને એનો વારસદાર છું, વારસદાર તરીકે હું તો અધિકાર તો માગી શકું ને. બાપુ તો પછી આખો વિવાદ ક્યારથી શરૂ થયો? આપ કહો છો કે કાસ્ટિઝમના કારણે આપને હેરાન કરવામાં આવતા હતા અને વારંવાર આપને ધમકીઓ પણ આપવામાં આવતી હતી. તો આખા વિવાદના મૂળમાં મારે ફરી વખત એ સમજવું છે કે શું છે અને કારણ કે આપ જે કહી રહ્યા છો તેમાં તથ્ય કેટલું છે? મારી સાથે કાસ્ટિઝમનો મુદ્દો ખૂબ ભયંકર રીતે બાપુ બ્રહ્મલીન થયા ત્યારથી ઉઠાવવામાં આવ્યો છે કે આ ગાદીમાં અમુક સમાજનો સંત બેસે, અમુક સમાજનો સંત ન બેસી શકે. તો 2010માં બાપુએ સબ રજિસ્ટ્રેશન કરાવેલું વિલ છે, 2021માં પણ કર્યું છે બરાબર, અને હજુ કોર્ટે કોઈ ચુકાદો આપ્યો નથી. સેશન્સ કોર્ટ હોય કે ચેરિટી કોર્ટ, એ કોર્ટના આદેશ વગર એ લોકો કબજો લેવા આવે એ તો કાનૂન અને ધર્મના વિરોધમાં છે. અને સંત ક્યારે પ્રોપર્ટી માટે હોતો જ નથી. સંત માટે એવું કહેવાયું છે કે પરોપકારાય સતામ વિભૂતય, હંમેશા એ પરોપકારનું કાર્ય કરતો રહે. અને મને તો જે બાપુની નિષ્કામ ભાવે સેવા કરવાનો અવસર મળ્યો 2008થી છેલ્લે 2021 સુધી, છેલ્લે બાપુને કોરોના હતા ત્યારે પણ લગભગ 15-20 દિવસ સુધી કોરોના હતો છતાં પણ એ રૂમમાં મેં સેવા કરી છે. ત્યારે કોઈ શિષ્યો સાધુ સંત સેવા કરવા આવ્યા નહોતા. તો આ સેવા એનું ફળ મને અત્યારે આવું મળી રહ્યું છે કે મારી સાથે આટલો અન્યાય, મારી સાથે આટલો ભેદભાવ, સતત 3 વર્ષથી માનસિક ટોર્ચિંગ, સતત ત્રાસ આપવાનો, તો એક વડીલ તરીકે જો એ આવું કાર્ય કરતા હોય તો હું તો એમ કહું ધર્મના વિરોધમાં છે. અને બાપુની જે આ દિવ્ય પરંપરા છે એમાં જે એની મેન્ટાલિટી મારે તમને કહેવી છે કે જે સરખેજમાં મહામંડલેશ્વર કલ્યાણાનંદ ભારતી બાપુ હતા, આ એક મારી પાસે એવું એવિડન્સ આવ્યું છે. આ ફોટો છે 31/3/2021નો શ્રી ભારતી આશ્રમમાં ફેસબુક ઉપર ચડાવેલો છે બરાબર.
એમાં કલ્યાણાનંદ બાપુ ને હરિયાનંદ બાપુ બેયને ચાદર વિધિ કરાવેલી છે, બરાબર. અને પછી એણે ફેસબુકમાં એ ફોટો બદલી અને કલ્યાણાનંદ બાપુને અહીંથી કાઢી નાખ્યા, ફૂલનો ગુલદસ્તો મૂકી દીધો અને પોતાનો એકનો રાખ્યો છે. તો સંત એક વડીલ છે કલ્યાણાનંદ ભારતી બાપુ, એને પણ માનસિક ટોર્ચિંગ કરવામાં આવતા હતા, જે સિસ્ટમ મારી સાથે અત્યારે થઈ રહી છે. બાપુ, આપ અને ઋષિ ભારતી બાપુ બંને ભારતી બાપુની એકદમ નજીક હતા, તો પછી બાપુ સંઘર્ષ છે એનો એવું તો શું થયું કે તેમના નિધન બાદ આ વિવાદ એટલો બધો વકર્યો કે છેક આ હદ આવી ગઈ? હા, ભારતીય બાપુ દેવ થયા પછી 6 મહિના બરોબર ચાલ્યું. 6 મહિના પછી અમારા ટ્રસ્ટી મુકેશભાઈ, મેનેજિંગ ટ્રસ્ટી બન્યા, એની સાથે અભદ્ર વર્તન થયું. પછી બીજા ટ્રસ્ટીઓ સાથે અભદ્ર વર્તન થયું. પછી મારા સાથે પણ અભદ્ર વર્તન હજી પણ થાય છે ખૂબ જ. તો એના કારણે આ વિવાદ થયો, વિવાદ વધતો ગયો. બાકી કોઈ વિવાદમાં પડવાનું નથી અને મારે કોઈ યાર સાથે હોડમાં ઉતરવાનું નથી. કોઈ મારી પરંપરા હતી ગુરુ શિષ્યની. મારા ભારતી બાપુ મારા ગુરુ હતા અને મારા ગુરુના સ્થાન ઉપર મારા વિલ વસિયત પ્રમાણે મારો અધિકાર હતો, એટલે હું બેઠો છું. બાપુ, આપ કહો છો કે સતત ધમકીઓ મળતી હતી, તો હરિહરાનંદ બાપુ તરફથી કેવા પ્રકારની આપને ધમકીઓ મળતી હતી? અને આપ કહો છો કે જ્યારે આશ્રમ પર તે આવ્યા ત્યારે તેમની સાથે 100 લોકો હતા અને બાઉન્સર પણ આવ્યા. 10માં સબ રજિસ્ટ્રેશન કરાવેલું હતું, બરાબર. એ તો મેં ગયા વર્ષે પણ દેખાડ્યું હતું. અને આ વિલનામું જે 2021નું છે એ મારી પાસે વાયા મીડિયા આવેલું છે અને એ સાચું છે ખોટું છે એ તો કોર્ટ સાબિત કરશે. મેં ગયા વર્ષે પણ કીધું હતું અને કોર્ટ એમ કહે છે કે આ ખોટું છે, ચાલો ચુકાદો આપી દે તો ઋષિ ભારતી હંમેશા એગ્રી છે. હરિયાનંદ ભારતી બાપુને ત્યારે પેલો હાર પહેરાવશે અને તમે અત્યારે સંભાળો. પણ કોર્ટના ચુકાદા વગર તમારે આવી રીતે એક ગુંડા ટાઈપની રીતે આશ્રમમાં આવવું, બાઉન્સરોને લઈને, એ માનસિકતા કેવી દર્શાવે છે એની? સંત તરીકેની માનસિકતા આવી ન હોઈ શકે. આ ફોટા ગયા વર્ષના છે, બરાબર. એ લોકો આવી રીતે ધમકી અને શબ્દોમાં નથી આપી, પણ એ માહોલ આખો એવો બનાવે છે કે મારો જે સ્ટાફ હોય તો એને ભયભીત કરી દેવાના, એને દબાવીને રાખવાના, અમે કહીએ તો જ કામ કરવાનું. આજે પણ એ લોકોએ સવારે ટ્રસ્ટીઓએ બધાએ મારા સ્ટાફને ધમકી આપી છે. મારી સામે અમુક મારો પર્સનલ પીએસઓ છે સંતોષજી, એને પણ ધમકી આપીને આજે આશ્રમમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે. આજનું સવારનું જે ઘટના ઘટી છે, તો કોર્ટે આદેશ નથી આપ્યો એની પહેલા આવું વર્તણૂક શા માટે કરવામાં આવે છે? અને અમે એવો શું ગુનો કર્યો છે? હું તો 2008 થી 2021 સુધી બાપુની નિષ્કામ ભાવે સેવા કરી છે. બાપુ, મારે પણ સમજવું છે કે આ 50 કરોડના આશ્રમમાં એવું શું છે કે તમારે અહીં આવવું પડ્યું અને જ કબજો જમાવવો પડ્યો? કારણ કે સ્થિતિ આપ જ્યારે આવ્યા ત્યારે ઋષિ ભારતી બાપુ અને એમના સમર્થકો પણ કહેતા હતા કે હરિહરાનંદ બાપુ આવ્યા ત્યારે તેમનો મિજાજ કંઈક અલગ હતો. ગમે ત્યાં વિવાદ સંપત્તિને લઈને થતો હોય છે, બરોબર. તો સંપત્તિ માટે માથે છે, પણ મારે એને નહોતું આપવું એવું નહોતું. આ વિવાદો થયા એટલે મને એમ થયું કે હવે મારે પોતાને બેસવું પડશે, એટલે મારી ફરજ બની એટલે હું બેઠો છું. અને વિશેષ હું કાંઈ કહેવા માગતો નથી અને મારે કાંઈ બોલવું નથી. ઋષિ ભારતી બાપુ પણ હરિહરાનંદ બાપુ કહે છે કે ઋષિ ભારતીની નજર પેલા 50 કરોડના આશ્રમ પર જ છે અને એને પચાવી પાડવા માટે આ પ્રકારના ઘટકડા ઋષિ ભારતી કરે છે. જીગર, આપને ખ્યાલ જ હશે કે 3 વખત હું વ્યક્તિગત રીતે હરિયાનંદ ભારતીજીને મળ્યો હતો કે આમાં બાપુની ખ્યાતિ, આશ્રમની પરંપરા, આશ્રમનું નામ એ ડાઉન થઈ રહ્યું છે. આ આપને શોભતું નથી. એટલે છેલ્લે એણે જે ટર્મ ને કન્ડિશન નક્કી કરી હતી એ પ્રમાણે અમે એગ્રી પણ થયા હતા અને છેલ્લે શ્રી પંચ દશનામ જૂના અખાડાની આખી કાર્યકારિણી બેઠી હતી. એમાં હરિગીરીજી મહારાજે અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી છે એની હાજરીમાં સમાધાન નક્કી થયું હતું અને છતાં પણ એ જુનાગઢ જઈને ફરી ગયા. અને હું તો એમ કહું, આ જે વડીલ વ્યક્તિ હોય તો એ જ્યારે પોતાનું સ્ટેન્ડ ભૂલી જાય, પોતાનો રંગ વારે વારે બદલે, તો એના ઉપર કેમ ભરોસો મૂકવો? અમે જ્યાં સુધી બને ત્યાં સુધી અમે પ્રયાસો કરી જોયા છે કે ભારતી બાપુની આવી દિવ્ય પરંપરા હંમેશા અપ થવી જોઈએ, ડાઉન ન થવી જોઈએ. તો એમાં હું નિમિત્ત બન્યો જ નથી.
બાપુ શું એવું ન થઈ શકે કે આપ અને ઋષિ ભારતી બાપુ વચ્ચે સમાધાન છે કે અને બાપુ જે ભારતી બાપુ અત્યારે બ્રહ્મલીન થયા ત્યારબાદ એમની આત્માને પણ એ શાંતિ મળે કે સમાધાન થઈ ગયું છે? અત્યારે કોઈ એવી સમય નથી કે સમાધાન થાય. સમાધાન થાય તો આગળ જોઈ છે. બાપુ એવું કહેવાય સનાતન ધર્મમાં કે સાધુ તો ચલતા ભલા. બાપુ આપને લાગતું નથી કે આવા વિવાદના કારણે આશ્રમની છબી, આપની વ્યક્તિગત છબી, કારણ કે આપની સાથે હજારો લોકો જોડાયેલા છે, આપની સાથે લોકોની આસ્થા છે અને હરિહરાનંદ બાપુ પણ એ જ શ્રેણીમાં આવે છે, તો આ સનાતનના ઝઘડામાં નથી લાગતું કે છબી ખરડાય, લોકોનો આપના પ્રત્યેનો ભરોસો એ તૂટી જાય? એવું લાગે લોકોને કે આ તો પૈસાની મોહમાયા છે અને સાધુ સંતો પણ હવે તો આ જ એક શ્રેણીમાં આવી ગયા છે. જુઓ, પ્રોપર્ટીમાં મને રસ હોય તો પછી આ સેવા કરવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે? અને એટલે તો હું નિખાલસતાથી કહું છું, કોર્ટ ચુકાદો આપશે તો આપણે પ્રેમથી છોડી દઈશું. પ્રોપર્ટી માટે હું સાધુ થયો જ નથી, વિવાદ માટે, ઝઘડા માટે હું સાધુ થયો જ નથી. તમે મારા રોજે રોજના પ્રોગ્રામ મારા ફેસબુક પર રોજ અપડેટ થતા હોય છે, એમાં આપ જોઈ શકો છો. અને હું હંમેશા પબ્લિકની વચ્ચે રહ્યો છું. અને પ્રોપર્ટી માટે સંત જો થયો હોય તો એને સંત પહેલા તો કહેવાય જ નહીં. પરોપકારાય સતામ વિભૂતયઃ, એ તો વડીલ છે. તો વડીલ હોય તો ઘરમાં 2-4 દીકરા હોય તો બધા જ દીકરાઓ સાથે સમાન દ્રષ્ટિ હોવી જોઈએ. એની દ્રષ્ટિ હંમેશા નેરો માઇન્ડેડ રહી છે, ભેદભાવ ભરેલી રહી છે. તો જે લાયકાત ધરાવતા હોય એવા સંતોને તમે જવાબદારી સોંપીને આશ્રમના વિકાસમાં એના સદગુણો, એની કાર્યશૈલી કામે લગાડવી જોઈએ. પરંતુ હરિયાનંદ ભારતીની માનસિકતા એવી છે કે એનાથી કોઈ આગળ જતું હોય તો તેજો દ્વેષને લીધે એ દબાવવાના હજારો પ્રયાસ કરે છે. એ તો આપ બધા જ જોઈ શકો છો. જી બાપુ, આપને લાગતું નથી કે આ પ્રકારના વિવાદથી આપની છબી ખરડાઈ રહી છે, ભારતી બાપુનું નામ ખરાબ થઈ રહ્યું છે? આ ભારતી બાપુ સાથે નામ જોડાણેલું છે. હમણાંના તમે હોર્ડિંગો લગાડેલા જોવો છો, એની અંદર ક્યાંય મારો ફોટો કે કોઈ વસ્તુ છે નહીં, તો એ ખોટું નથી લાગતું? મારા શિષ્યો કાંઈ કાર્યક્રમ કરતા હોય તો મારો બધાયના ફોટા લગાડે તો મારો ફોટો હોવો જોઈએ કે નહીં? હા, તો એ કાંઈ છે નહીં, બધાય જોઈ શકે, નરું સત્ય છે, બરોબર ને સારા પાયા વિહમણું છે બધું, પણ છતાંય જે છે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ રહે છે. બિલકુલ બાપુ, આપના વિશે અને આપની જે તમે કહી રહ્યા છો એના વિશે આપણે ઋષિ ભારતી બાપુ સાથે પણ વાત કરીશું. પણ બાપુ, મને આપને એ સવાલ છે કે આપની હવે આગામી રણનીતિ કયા પ્રકારની રહેશે? કોર્ટમાં આખો મુદ્દો ગયો અને હવે આપ સીધા અહીં પહોંચ્યા છો, આપની રણનીતિ કયા પ્રકારની હશે? કોઈ વસ્તુની નહીં લડાઈ, કોઈ વસ્તુની રહેશે જ નહીં. લડાઈ કરવાવાળા આપણે માણસ નથી, બરોબર? એટલે કોઈ પ્રકારની લડાઈ નહીં. મારું છે ને, મને હું ત્યાં સુધી અહીંયા જ છું, ત્યાં સુધી હું અહીંયા રહીશ. બિલકુલ બાપુ, એટલે આપની કોઈ રણનીતિ નથી. પણ બાપુ, આપ આપના અનુયાયીઓને શું કહેવા માંગો છો? કારણ કે આપના હજારો અનુયાયીઓ છે અને એ જ જો આવું જુઓ તો એમના માનસ પટલ પર પણ કંઈક ખરાબ અસર ન થાય બાપુ? બસ બધાએ સાથ સહકાર આપો અને સત્ય સાથે જોડાઈ દો, એવી પ્રાર્થના. અસ્તુ. જય ગિરનારી. બિલકુલ બાપુ, આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને પોતપોતાનો પક્ષ રજૂ કર્યો. પણ આપની સાથે જોડાયેલા જે અનુયાયીઓ છે એટલું કહી રહ્યા છે કે આપની બંનેની વચ્ચે સમાધાન થાય અને સમાધાન સધાય તો એક નવો મેસેજ પણ જાય કે ભલે વિખવાદ હતો પણ ભારતી બાપુ જે ઈચ્છતા હતા એવું થયું અને બંને વચ્ચે સમાધાન થયું.